હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો તમારી સામે લાવ્યો છું નીટની અંદર પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન, જેની અંદર 2000થી માંડીને 2019 સુધીના અત્યાર સુધીની અંદર પૂછાયેલા બધા જ જે પ્રશ્નો છે એમનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર આગળ વધારીશું. તો એમની અંદર આપણે આ લેક્ચરની અંદર 11થની અંદર ચેપ્ટર નંબર 3 એટલે કે સુરેખ પથ પર ગતિ, એની અંદર પૂછાયેલા જે પ્રશ્નો છે એ આપણે લઈશું. એક છે, આમ તો યુનિટ જ છે, સુરેખ પથ પર ગતિ અને સાથે સાથે સમતલમાં ગતિ. તો એ બંનેનું એક યુનિટ છે. તો એમાંથી થોડા પ્રશ્નો જુદા પાડ્યા છે, 2 ભાગ જેવું કર્યું છે. કોઈક પ્રશ્ન એને મળતો આવી જાય, ક્યારેક કોઈક આનો પ્રશ્ન પહેલાંમાં આવી જાય, એવું બને, પણ બેયને એક સાથે તમારે તૈયાર કરવા, એટલે બધા એના કોમન પ્રશ્નો બધા આવી જશે. તો કરીએ શરૂઆત. થઈ જાઓ તૈયાર. ચેપ્ટર નંબર 3 11મા ધોરણનું, અને એની અંદર પૂછાયેલ પ્રશ્ન છે 2000ની અંદર. તો 2000ની અંદર પૂછાયેલો પ્રશ્ન 2000 રૂપિયા માટે થઈ જાઓ તૈયાર. તો પહેલો પ્રશ્ન જે છે એની માહિતી, કણની ગતિનું એક સમીકરણ આપી દીધું છે તમને. સમીકરણ આપ્યું છે એસ એટલે કે અંતર છે, એસ બરાબર અથવા એક્સ બરાબર આ રીતનું એક સમીકરણ. પછી પ્રશ્ન કર્યો છે કે ટી બરાબર 1 સેકન્ડ પાસે કણના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે. પ્રવેગ શોધવાનો છે. તો તમને અહીંયા અંતરનું સમીકરણ આપ્યું છે, સ્થાનનું સમીકરણ આપ્યું છે, અને એના પરથી પ્રવેગ શોધવાનો છે. તો યાદ જ હોય કન્સેપ્ટ, તમને આગળ બી 2 બહુ સરસ વિડીયો એવા બનાવીને આપ્યા છે સ્થાનાંતર, વેગ અને પ્રવેગના. તો એની અંદર પણ આ પ્રકારનો પ્રશ્ન લીધેલ છે. સ્થાનાંતરનું પહેલીવાર વિકલન કરશો એટલે વેગ મળશે, વેગનું વિકલન કરશો એટલે પ્રવેગ મળશે. પછી જે પ્રવેગનું સમીકરણ મળે ત્યાં ટી બરાબર 1 લખી દેવું. તો ચલો પહેલાં આપણે વિકલન કરીએ એટલે વેગ મળી જશે. તો વેગ એટલે એક્સનું વિકલન 3 છે, 3t ક્યુબનું આપણે વિકલન કરીએ તો 3t², પછી પ્લસ 7 કોન્સ્ટન્ટ t²નું 2t, પ્લસ 10 કોન્સ્ટન્ટ tનું 1, અને ફક્ત અચળનું શું થઈ જશે? 0. તો એ લખતો નથી. હવે આનું પાછું વિકલન કરીશું એટલે પ્રવેગ મળી જશે. તો પ્રવેગની અંદર ફરીથી આપણે અહીંયા 2t લખીશું. તો 3 3 9 2 18, તો થશે 18t. પછી અહીંયા 7 2 14 છે, તો 14 અને ટીની સાપેક્ષે 1, ફક્ત અચળનું થઈ જશે 0. તો વિકલનનો કન્સેપ્ટ ક્લિયર હોય નહીં તો આગળ વિકલન માટેના પણ લેક્ચર આપેલા છે, એ જોઈ લેવા. અહીંયા વિકલનની ચર્ચા નહીં કરીએ, મેથડની ચર્ચા કરીશું. તો અહીંયા તમારી સામે બની જાય છે આ જનરલ સમીકરણ. એમાં ટી બરાબર તમે લખી દો 1. તો ટી બરાબર 1 લખશો એટલે થશે 18 અને 14 એની અંદર ઉમેરી દો, તો 20 ને 10 30 ને 2 32 એમનો આન્સર થશે. તો બી એમનો જવાબ થઈ જશે. ઓકે, ચલો તો આટલું લખી લેજો. પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવી જશે. જો મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન, કે જેટલી ગતિ ઉર્જાથી એક પથ્થરને ઉર્ધ્વ દિશામાં ફેંકવાનો છે, તો ફેંકતા મહત્તમ ઊંચાઈએ તેની ગતિ ઉર્જા કેટલી હશે? અહીંયાથી પથ્થરને ફેંકવાનો છે ઉપર તરફ, મહત્તમ ઊંચાઈએ. હવે જો પ્રક્ષિપ્ત ગતિ નથી, અહીંયા ત્રાસો ફેંકવાની વાત નથી, ઉર્ધ્વ દિશામાં ફેંકવાનું છે. હવે ઉર્ધ્વ દિશાની અંદર ફેંકીએ તો ટોચ પર વેગ કેટલો હોય? 0 જોવાનો. તો વેગ 0 હોય તો ગતિ ઉર્જા 0 થશે. કોઈ કેલ્ક્યુલેશન નથી, ખાલી કન્ફ્યુઝ કરવા માટે છે. તો મહત્તમ ઊંચાઈએ યાદ રાખો કે વેગ 0 હોય, પ્રક્ષિપ્ત ગતિ હોય તો વેગ હોય, યાદ રાખજો. આના પછીના ચેપ્ટરમાં આવશે. પ્રક્ષેપ ગતિમાં વેગ 0 ના હોય અને x ઘટક હોય, અત્યારે આપણે એની ચર્ચા નહીં કરીએ. તો અહીંયા ગતિ ઉર્જા એમની થઈ જશે 0. તો કોઈ કેલ્ક્યુલેશન છે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ચલો, બીજો પ્રશ્ન છે. વાંચો રકમ, બહુ જોરદાર પ્રશ્ન છે, બહુ મસ્ત એવો પ્રશ્ન. એક વખત રકમ વાંચવાની આદત રાખો. હું તો વાંચીશ જ, પણ સાથે જોતો રહું છું વિડીયોની અંદર બરાબર આવે છે કે નહીં.
જોઈએ કે દડાને શિરોલંબ દિશામાં યુ જેટલી ઝડપથી ઉપરની દિશામાં શિરોલંબમાં ઉપર તરફ યુ જેટલી પ્રારંભિક ઝડપથી ફેંકવામાં આવે તો તેના ઉડ્ડયનની છેલ્લી ટી સેકન્ડ વખતે, છેલ્લી સેકન્ડ નહીં, ટી સેકન્ડ એટલે છેલ્લે ટી સમયમાં, અહીંયા એક કન્ફ્યુઝન થાય છે વિદ્યાર્થીઓને, લખાણ થોડું એવું લખ્યું છે. ટી સેકન્ડ એટલે કે છેલ્લે કોઈ એક સમય, ટી જેટલો સમય, એ આપણને ખબર નહીં કેટલો સમય, એ વખતે કાપેલું અંતર કેટલું. તો જરા સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયાથી આપણે ફેંક્યો પદાર્થને, ફેંકતી વખતે એનો વેગ જે છે એ છે યુ. હવે ધારી લો કે મહત્તમ આટલે સુધી પહોંચે છે, મહત્તમ છેડે સુધી પહોંચે છે, તો એ અહીંયા તમે વિચારો તો વેગ કેટલો થાય તમે જાણો છો, 0. અંતિમ વેગ કેટલો થશે? 0. ક્યાંથી ક્યાં સુધીની વાત કરી રહ્યો છું? એ થી બી. હવે એ દરમિયાનનો જે સમય છે આપણને ખબર નથી, એ સમયને હું કહી દઉં કોઈક કેપિટલ ટી, કેમ કે સ્મોલ ટી ત્યાં નામ આપ્યું છે, અથવા ટી ડેશ બી લઈ શકો છો. હવે આટલા સમયમાં તો અહીંયા પહોંચી જશે, પણ ધારી લો કે અહીંયા સી પાસે પહોંચે છે, તો એ વખતનો સમય કેટલો? તો એ વખતનો સમય જો આટલો સમય આપણે ટી ગણી લઈએ, અહીંયાથી અહીંયા સુધી પહોંચવાનો, તો આટલો સમય કેટલો થાય? ટી માઇનસ ટી, ટી માઇનસ ટી થશે આ રીતે. તો આટલા સમય દરમિયાન કપાયેલ અંતરને હું D2 કહી દઉં, આટલાને D1 કહી દઉં, તો આટલું જે અંતર થશે એ D બરાબર D1 માઇનસ D2 થશે. સમજો કેલ્ક્યુલેશન, બહુ સિમ્પલ વસ્તુ છે કે અહીંયાથી મેં ટોચ સુધીની વાત કરી તો અંતર D1, અહીંયાથી આટલી અંતરની વાત કરી D2. તો આ જે અંતર આપણે જોઈએ છે, પ્રશ્ન પૂછ્યો છે છેલ્લા ટી સમયમાં, ટી સેકન્ડ, 1 હોય 2 હોય 3 વાર ખબર નથી, 1 સેકન્ડ નથી, નહીંતર તો ડાયરેક્ટ આપણી પાસે આન્સર છે nમી સેકન્ડમાં કાપેલ અંતર. તો 1 સેકન્ડ નથી, આ ટી સમય છે કોઈ, તો એટલામાં કાપેલું અંતર જોઈતું હોય તો શું કરીશું આપણે? આટલે સુધીનું અંતર શોધીશું, આટલે સુધીનું શોધીશું, બાદ બાકી કરી દઈશું. તો ટોચ સુધીનું અંતર શોધવું સહેલું. તો સમય ટોટલ ધારી લીધો કેપિટલ ટી. તો એ સમય દરમિયાન પહેલું તો એ ટી સમય કેટલો હશે, કેમ કે એ બી ધારેલ છે. તો આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ, v બરાબર v0 પ્લસ at. આ સમીકરણ પ્રમાણે અંતિમ વેગ 0, હું એથી બી સુધીની ગણતરી કરું છું. તો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ u, પ્રવેગ ગુરુત્વ પ્રવેગ માઇનસમાં લઈશું, કારણ કે ઉપર વેગ ઘટશે અને સમય t આપી દઉં. તો આમના પરથી જોઈ શકો છો કે g ઇન્ટુ ટી બરાબર u. તો આમના પરથી તમને ટી મળી ગયો u/g, કેમ કે ટી પોતે જ નથી આપણી પાસે. ઓકે, તો જુઓ પહેલું સ્ટેપ આપણું આટલું ક્લિયર થાય છે. ચેક કરો. ઓકે, અહીંયા થોડું દેખવામાં તકલીફ છે. તો ફરીથી હું અહીંયા સમજાવીશ કે અહીંયાથી હું ફેંકું છું પદાર્થને, તો એ થી બી સુધી જાય, ત્યાં સુધીમાં એમનો વેગ 0 થઈ જાય ટોચ સુધી. તો એ ટોચ સુધીની અંદર કાપેલા અંતરને મેં D1 કહ્યું, ત્યાં સુધીના સમયને કેપિટલ ટી કહ્યો. ઓકે, અને ત્યારબાદ આપણે આટલે સુધીનું અંતર D2 કહ્યું, અને એના પછીનો જે સમય છે એને ટી કહ્યો. તો ટોટલ સમય કેપિટલ ટીમાંથી આટલો જો ટી હોય રકમ પ્રમાણે છેલ્લે, તો આટલો સમય કેટલો થશે? આ સમય અંતર હું ડ્રો કરું છું એટલે અંતર નથી, આ ખાલી સમય સમજવા માટે, ટી માઇનસ ટી. તો આપણે શું કરીશું? આટલાની અંદર કાપેલું અંતર શોધીશું, આટલામાં કાપેલું અંતર શોધીશું, એટલે આપણને આ મળી જશે તફાવત લેવાથી. હવે મેં શું કર્યું? અહીંયા v બરાબર v0 પ્લસ at સમીકરણ લગાડ્યું a થી b સુધી. તો અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ u વેગથી ફેંકવાનું છે, માઇનસ g અને t એટલે ટોટલ સમય લઈ લીધો. તો એમના પરથી મને t બરાબર મળી ગયું u/g. તો આટલે સુધીનું કામ બન્યું. હવે મારે શું કરવાનું છે? અહીંયાથી અહીંયા સુધીનું અંતર શોધવાનું છે, જેને હું D1 કહી દઉં. તો D1 બરાબર શું થશે? તો D1 બરાબર થશે v0 t સૂત્ર પ્રમાણે. આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો D1 બરાબર પ્રારંભિક વેગ u સમય t, આપણે a થી b સુધી ગણીએ છીએ કાપેલું અંતર, પછી પ્રવેગમાં માઇનસ લખીશ એટલે 1/2 g અને t².
પણ ટીની જગ્યાએ જો વાત કરીએ તો યુ બાય જી લખવું પડશે. તો ટીની જગ્યાએ હું યુ બાય જી લખી દઉં છું. એટલે અહીંયા થઈ જશે યુ સ્ક્વેર બાય જી 1/2 જી. અહીંયા થશે યુ સ્ક્વેર બાય જી સ્ક્વેર. યુ બાય જી કર્યું મેં, એક જી કેન્સલ પણ થઈ જશે. તો ફાઇનલી D1 બરાબર મળશે યુ સ્ક્વેર બાય જી માઇનસ 1/2 યુ સ્ક્વેર બાય જી. યુ સ્ક્વેર બાય જી માઇનસ 1/2 યુ સ્ક્વેર બાય જી. એટલે કે એક વખત યુ સ્ક્વેર બાય જી એમાંથી અડધું બાદ કરું એટલે મને ફાઇનલ મળે 1/2 યુ સ્ક્વેર બાય જી. આ શું મળ્યું મને? આટલું અંતર મળ્યું. હવે મારે એ જ રીતે આટલું અંતર શોધવું પડશે D2. પછી એ બંનેનો તફાવત લઈશ. તો D2 શોધવા માટે હું અહીંયા ફરીથી આ જ સમીકરણનો ઉપયોગ કરીશ. એમાં પ્રારંભિક વેગ u, પણ સમય આ વખતે આપણે આપીશું t માઇનસ ટી. આટલો સમય આપીશું. ઓકે, અને પછી પ્લસ 1/2 જી અને ટી સ્ક્વેર. તો ટીની જગ્યાએ હું ફરીથી સમય આપીશ ટી માઇનસ ટી. આટલો સમય આપીશ. ઓકે, અને જીની જગ્યાએ હું લખીશ માઇનસ. તો આ રીતે બનશે. તો એમની અંદર પણ ફરીથી આપણે સાદુરૂપ આગળ વિચારીએ તો ટી માઇનસ ટી. તો યુ ટી સમજો, તો યુ ટી માઇનસ યુ ટી માઇનસ 1/2 જી. હવે અહીંયા વર્ગ કરવો પડશે. વર્ગની અંદર હું અહીંયા આટલાનું સાદુરૂપ ખાલી કૌંસનું આપી દઉં છું. ટી સ્ક્વેર માઇનસ 2tt પ્લસ ટી સ્ક્વેર. આ રીતે બનશે. એ માઇનસ બીનો વર્ગ કર્યો મેં. તો અહીંયા 1/2 જી વડે હું ગુણાકાર કરીશ. 1/2 જી ઇન્ટુ ટી સ્ક્વેર, પછી 1/2 જી ઇન્ટુ આટલું કરીએ તો એમાં થશે માઇનસ પ્લસ 1/2 જી અને ગુણાકારમાં થશે 2t ઇન્ટુ ટી. થોડું લખવામાં જગ્યાના પ્રોબ્લેમ થઈ રહ્યા છે, પણ તમે જોજો, એડજસ્ટ કરજો. અને પછી માઇનસ 1/2 જી સાથે હું સ્મોલ ટી સ્ક્વેરનો ગુણાકાર કરું. ઓકે, તો પદ આવું બન્યું. યુટી માઇનસ યુટી, પછી 3 પદ આ બન્યા. આમાંથી 3 પદ બન્યા. તો હવે મારો ટાર્ગેટ જે છે એ ટાર્ગેટ રહેશે હું D1 માંથી D2 બાદ કરું. તો મારે ડી જોઈએ છે, તો D1 એટલે શું થશે? યુ સ્ક્વેર બાય 2g. આટલું. એમાંથી હું બાદ કરીશ આટલું, આ બધું. તો એમાં આપણે ટીની જગ્યાએ યુ બાય જી ફરીથી મૂકવાનું છે. ટીની જગ્યાએ યુ બાય જી. તો ઠીક છે, પછી મૂકી દઈએ. અત્યારે આપણે યુ ટી રાખીએ. યુ ટી માઇનસની અંદર પ્લસની અંદર યુ ટી રાખું છું. પ્લસ 1/2 જી ટી સ્ક્વેર. 2 અને 2 કેન્સલ. માઇનસ જી ટી ટી અને પ્લસ 1/2 જી ટી સ્ક્વેર થશે. આ રીતે. ઓકે, તો અહીંયા આપણે ટીની જગ્યાએ યુ બાય જી લખવાનું છે. તો હું અહીંયા ટીની જગ્યાએ યુ બાય જી લખું, અથવા 1/2 જી ટી સ્ક્વેર. તમે જોઈ શકો છો કે 1/2 જી ટી સ્ક્વેર હતું, અથવા ટીની જગ્યાએ લખું યુ બાય જી. તો અહીંયા થઈ જશે યુ સ્ક્વેર બાય જી સ્ક્વેર. એમાંથી એક જી કેન્સલ, એટલે થશે 1/2 યુ સ્ક્વેર બાય જી. અને અહીંયા 1/2 યુ સ્ક્વેર બાય જી, મતલબ કે આટલું પદ કેન્સલ થશે. ત્યારબાદ આગળ વધીએ તો માઇનસ યુટી પ્લસ યુટી. આની અંદર તો કંઈ કેન્સલ થાય એવું લાગતું નથી. ચલો આટલે સુધી જુઓ, પછી હું નીકાળું છું. ઓકે, તો જુઓ અહીંયા સાદરૂપ આગળ વધારું છું. થોડી જગ્યા કરી છે. અહીંયા આટલે સુધી આપણે જોયું હતું. આની અંદર યુ સ્ક્વેર બાય 2g સોરી પ્લસ છે અહીંયા. તો સરવાળો થશે. કેન્સલ કર્યું મેં, કેન્સલ નહીં થાય. યુ સ્ક્વેર બાય 2g યુ સ્ક્વેર બાય 2g એટલે થશે યુ સ્ક્વેર બાય જી. યુ સ્ક્વેર બાય જી થશે આ બંનેનું. ઓકે, તો આટલું નીકાળું છું. ત્યારબાદ માઇનસ યુ
ટીની જગ્યાએ ફરીથી યુ બાય જી લખું છું, પછી પ્લસ યુટી, ત્યારબાદ માઇનસ જી, ટીની જગ્યાએ યુ બાય જી લખું છું, ટી, પછી પ્લસ 1/2 જી ટી સ્ક્વેર. આ રીતે. આમ તો પહેલેથી યુની કિંમત ન મૂકી હોય ઝડપથી તો સાદુરૂપ તમારું ટૂંકું થઈ જશે. આમે યુની કિંમત મૂકીને એટલે વધારે લંબાઈ થઈ ગઈ. તમે શરૂઆતમાં યુની કિંમત ના મૂકશો તો ટૂંકું થશે. તો યુ સ્ક્વેર બાય જી અને યુ સ્ક્વેર બાય જી અહીંયા કેન્સલ થાય છે. ત્યારબાદ યુ ટી, અહીંયા જી અને જી કેન્સલ, યુ ટી પણ કેન્સલ થાય છે. એક પ્લસ છે, એક માઇનસ છે, તો ફાઇનલી રહેશે 1/2 જી ટી સ્ક્વેર. ઓકે, તો 1/2 જી ટી સ્ક્વેર બી ઓપ્શન એમનો રહેશે. તો મેથડ પર ધ્યાન આપશો એટલે સરસ એવો દાખલો છે, મસ્ત એવો દાખલો છે. તો એની અંદર શું કર્યું આપણે? પહેલાં આટલે સુધીનું અંતર શોધી કાઢ્યું, આટલે સુધીનું અંતર શોધ્યું, આટલે સુધીના અંતરની અંદર સમય આપ્યો, કંઈક નામ ટી અથવા એન બી આપી શકો. આટલા સુધીના અંતરની અંદર મેં સમયનું નામ આપ્યું ટી માઇનસ સ્મોલ ટી. આ સ્મોલ ટી રકમમાં આપેલ છે એટલે એ લેવાનો જ છે. એ બે અંતર શોધી એનો તફાત લઈ લીધો. અને પ્રારંભિક વેગ જે છે એની જગ્યાએ ટીની જગ્યાએ આપણે લખ્યું યુ બાય જી, કેમ કે ટી આપ્યું નથી, આપણે ધાર્યો છે. ઓકે, તો લખી લો, પાછું નીકાળી દઉં છું. જો ત્યારબાદનો પ્રશ્ન જે છે એને સમજો. પ્રશ્ન છે, એક માણસ 2 સેકન્ડના સમય અંતરાલ બાદ એક પછી બીજા દડાને શિરોલંબ દિશામાં સમાન ઝડપથી ફેંકે છે. હવે પરિસ્થિતિ સમજો. પેલું દડાની રમતો કરતા હોય ને, અહીંથી આમ દડો આમ ફેંકતા હોય, તો એક દડો ફેંકે, પછી બીજો દડો 2 સેકન્ડ પછી ફેંકે છે, બરાબર. પછી ફરીથી 2 સેકન્ડ થાય એટલે બીજો દડો ફેંકે, ફરીથી 2 સેકન્ડ થાય એટલે બીજો દડો ફેંકે. તો આ રીતે. તો શિરોલંબ દિશામાં સમાન ઝડપથી ફેંકે છે. ફેંકવાની ઝડપ કેટલી હોવી જોઈએ કે જેથી કોઈ સમયે 2 દડાઓ હવામાં હોય? કોઈ પણ સમયે આ રીતે સુધાર વધારા કરજો. કોઈ પણ સમયે 2 દડાઓ હવામાં હોય. હવે જુઓ, સમજો, આનું લોજિક સમજવાનું છે. શું કહેવા માગે છે કે અહીંયાથી દડો ફેંક્યો આપણે, પ્રારંભિક ઝડપ તો શોધવાની છે એટલે ખબર નથી. દડો ફેંક્યો, ધારી લો કે 0 સમય, તો અહીંયાથી જશે, ક્યાં સુધી જશે, કેટલા સમય સુધી રહેશે ખબર નહીં, પાછો આવશે. ઓકે, હવે અહીંયાથી રસ્તામાં હોય ત્યારે 2 સેકન્ડ પછી બીજો દડો ફેંકશે, તો 2 સેકન્ડ સુધી તો એક જ દડો હવામાં હશે. 2 સેકન્ડ પછી બીજો દડો હવામાં આવશે. ઓકે, 2 સેકન્ડ પછી બીજો દડો હવામાં આવશે ત્યારે બની શકે કે પહેલો દડો જે છે એ પડી ગયો હોય. જો પડી ગયો હોય તો પછી બીજો એક જ દડો હવામાં હશે. તો આનું સિમ્પલ લોજિક તમે સમજો કે અહીંયાથી અહીંયા સુધી પહોંચવામાં એ 2 સેકન્ડ જેટલો સમય લે કદાચ. તો આ દડો જે ગયો એ અહીંયા સુધી હોય, અહીંયા સુધી પહોંચે અને 2 સેકન્ડ કરતાં થોડો વધારે સમય લે છે. સમજો, 2 સેકન્ડ કરતાં વધારે સમય લે છે. તો દડો જે છે એ હવામાં હશે, ત્યાં બીજો દડો આવી જશે, કેમ કે 2 સેકન્ડ પછી તો આ ભાઈ ફેંકવાનો જ છે, એના હાથમાં એ વધારે સમય સુધી રાખી શકતા નથી. તો પહેલો દડો હવામાં જ છે, એણે અડધું અંતર જ કાપ્યું છે. સમજો, આપણે પાછા આવવાની વાત જ નથી કરતા. પાછા આવે તો એક શક્યતા એવી બચે કે પાછો જ્યારે દડો આવતો હોય ને પેલો ઉપર જતો હોય ત્યારે દડો હાથમાં આવી જાય, તો એક દડો હાથમાં રહે ને એક દડો પાછો ઉપર હોય, તો આવું બની શકે. પણ આપણે એવું વિચારીએ છીએ કે આ દડો જે છે હજુ અહીંયા પહોંચ્યો છે, ત્યાં બીજો દડો ફેંકી દીધો. જો આવું થાય તો 2 દડા કાયમી હવાની અંદર રહે. એટલે આપણે આ સમય જે છે, ઉપર પહોંચવાનો સમય 2 સેકન્ડ કરતાં થોડો વધારે ધારી લેવો પડે. જો 1 સેકન્ડ નહીં, ઘણા અહીંયા ભૂલ કરે છે, 1 સેકન્ડમાં ઉપર અને સાહેબ કે બીજી સેકન્ડમાં નીચે આવે તો બી દડો તો હવામાં જ હોઈ શકે. 1 સેકન્ડમાં ઉપર પહોંચે છે, બીજી સેકન્ડે નીચે, તો સેજ વધારે સમય હોય તો આ ફેંકે એ પહેલાં દડો હવામાં હોય, પણ હવામાં હોય પછી આ પહોંચવાયો હોય, હાથમાં આવી ગયો, પછી શું? હાથમાં આવી જાય પછી તો એણે એક દડો તો ફેંકી દીધો, એક તો હાથમાં આવી ગયો, તો હવામાં તો એક જ રહ્યો. હવે બીજો ફેંકવા માટે તો હજુ 2 સેકન્ડની રાહ જોવી પડશે. તો અત્યારે તો એક જ દડો હવામાં રહેશે, પણ કોઈ બી સમયે 2 દડા હવામાં જ હોવા જોઈએ. તમે ગમે ત્યારે જુઓ તો એ ત્યારે પોસિબલ બને કે આ દડો જે છે હવામાં 2 સેકન્ડ કે એનાથી સહેજ વધારે સમય સુધી ઉપર જવામાં જ સમય લે. એનાથી વધારે સમય લે તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં.
તો 3 સેકન્ડ સુધી લેતો તો કોઈ પ્રોબ્લેમ નહીં, એ તો હવામાં જ રહેશે, ત્યાં બીજો આવી જશે, એ નીચે હજુ આવ્યો નહીં હોય ત્યાં ત્રીજો આવી જશે, તો એક કરતાં વધારે દડા હવામાં રહેશે. તો આપણે આના માટે આ લોજિક સમજવાનું છે, ગણતરીમાં કશું નથી. તો અહીંયાનો જે સમય છે એ 2 સેકન્ડ કરતાં થોડોક વધારે હોવો જોઈએ. તો એમના માટે થઈ અહીંયા અંતિમ વેગ આપણે 0 કરી દઈએ અને પછી પ્રારંભિક વેગ શોધીએ. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ, v બરાબર v0 પ્લસ at. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ આપણે શોધવાનો છે, ગુરુત્વ પ્રવેગ -g, અને t સમય આપણે 2 સેકન્ડ કરતાં થોડોક વધારે હોવો જોઈએ. 2 સેકન્ડ રાખીને ચાલીએ તો, અથવા થોડો વધારે, તો v0 બરાબર g ઇન્ટુ 2 કરતાં થોડો વધારે, એટલે v0 બરાબર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ આના કરતાં થોડો વધારે હોવો જોઈએ. આ વધારે હશે તો વેગ વધારે મળશે. ટૂંકમાં આનો જવાબ સમજી લો કે 10 લો તો 20 મળ્યો. તો વેગ જે છે વધારે હોય તો સારું, કેમ કે વધારે હશે તો ઉપર વધારે સુધી જશે, વધારે સમય રહેશે. એટલે આટલો અથવા એનાથી ઇક્વલ ટુ આપણો જે પ્રવેગ છે વેગ થવો જોઈએ. જીની કિંમત હવે આપણે 9.8ની કેલ્ક્યુલેશન કરીએ તો v0 થશે 18.9 kN થી વધારે 8 દુ 16. તો 19. હા, મારું ગણિત જોરદાર છે, જો ફિઝિક્સ શીખવામાં ગણિત જતું રહે. તો આનો ગુણાકાર કરીએ છીએ, બીજું કશું કર્યું નથી. 19.6 કરતાં વધારે, 19.6 કરતાં ઓછી, જેટલીની અંદર કરતાં થોડું વધારે હોય એ વધારે સારું, કારણ કે જેટલી હોય એટલે બે વસ્તુ એક સાથે ક્રોસ થશે, તો આપણે વધારેવાળો ઓપ્શન પસંદ કરી શકીએ, અથવા ઓછામાં ઓછી આપણે કહી શકીએ જેટલી જ નહીં. તો આ રીતનો આન્સર રહેશે, લખી લેજો. જો બાળકો, ત્યાર પછીનો પ્રશ્ન છે કે સમય t સાથે બદલાતું સ્થાનાંતર કળ x માટે, અહીંયાનું સમીકરણ ના દેખાતું હોય તો હું લખું છું, x બરાબર a e raised to minus alpha t plus b e raised to minus beta t. એમના વડે દર્શાવાય છે. એ બી, આલ્ફા અને બીટા અચળાંક છે, તો કણનો વેગ ખાલી જગ્યા હશે બીટા કરતાં સ્વતંત્ર ઘટીને 0 બને છે ત્યારે જ્યારે આલ્ફા બરાબર બીટા સમય સાથે ઘટતું જાય છે, સમય સાથે વધતો જાય છે, ઘટતો જાય છે. તો આ રીતનો પ્રશ્ન છે. તો વેગ વિશે પૂછ્યું છે, આપણે વિકલન કરી નાખીએ એટલે કંઈક સમજણ પડશે. તો વેગ એટલે વિકલન, આનું વિકલન આવડવું જોઈએ. એ અચળ e raised to x નું e raised to x, આટલા ઘાતનું ફરીથી ઘાતનું થશે માઇનસ આલ્ફા, બરાબર. ત્યારબાદ આપણે આનું વિકલન કરીએ તો પ્લસના પ્લસ બી, e raised to માઇનસ બીટીનું e raised to માઇનસ બીટી, અને ત્યારબાદ માઇનસ બી અથવા બીટા ટીનું માઇનસ બીટા. આ રીતે બનશે. આ રકમમાં કંઈક ભૂલ નથી ને, ચેક કરી લઉં છું. છવ્વીસ નંબર, હા, રકમની અંદર અહીંયા પ્લસ કરવાનું છે, કંઈક ડાઉટ હતો મને. તો ચલો અહીંયા પ્લસ છે, કરી દેજો, સુધારો એક કરી દેજો. તો હવે આપણે અહીંયા પ્લસ કરીએ એટલે અહીંયા પ્લસ રહેશે. તો વેગ બરાબર શું થશે જરા જુઓ ધ્યાનથી. આ રીતનું સમીકરણ મળશે, માઇનસ એ આલ્ફા e raised to માઇનસ આલ્ફા ટી પ્લસ બી બીટા e raised to પ્લસ બીટા ટી. તો હવે જરા ધ્યાનથી જુઓ કે આલ્ફા અને બીટાને સરખા કરવાથી, આલ્ફા બીટા સરખા કરશો તો હજુ એ અને બી બાકી છે, એટલે કંઈ આપણને ખબર ના પડે કે આ બે પદ સરખા જ થશે. તો ત્યારે ઘટીને 0 બનશે નહીં, કારણ કે એ અને બીની તો ખબર નથી. હા, આલ્ફા બીટા સરખા થાય તો બાકીનું સરખું રહે, પણ એ અને બી સરખા ના થાય. એમાં એક માઇનસ છે ને એક પ્લસ છે, તો ક્યાંથી થશે? 0 તો થવાનું નથી. ઓકે, હવે સમય સાથે વધશે કે ઘટશે? બીટાથી સ્વતંત્ર બી દેખાતું નથી, તો એમાં ચેક કરીએ. માન લો ટી વધારીએ છીએ તો સમય વધશે, એટલે આ પદમાં આ ઘાત વધશે.
ઘાત માઇનસમાં છે એટલે સમય વધે એટલે આ કિંમત ઘટે. ધ્યાન દેજો, આ કિંમત ઘટે પણ માઇનસમાં ઘટે. માઇનસમાં ઘટે એટલે સમય વધવા સાથે આખું મૂલ્ય વધ્યું કહેવાય. માઇનસમાં ઘટ્યું, -4, -2, -3 એ રીતે, તો એ વધ્યું કહેવાય. એટલે ફરીથી એકવાર જુઓ, સમય વધારશો એટલે આ ઘાત વધશે, માઇનસમાં એની કિંમત વધશે, એની ઘાત માઇનસમાં વધશે એટલે આ ઘટી કહેવાય. પણ આગળ માઇનસ છે તો માઇનસમાં ઘટશે, તો એનો અર્થ કે વધશે. આની અંદર ચેક કરો તો બધું પ્લસ જ છે એટલે સમય વધારશો તો આ વધશે. આ ઘટત હકીકતમાં, પણ આગળ માઇનસની નિશાની છે એટલે વધશે. તો સમય વધવા સાથે બંને પદ વધે છે એટલે કહી શકાય કે સમય સાથે વધારો થશે. તો બહુ સરસ લોજિકવાળો પ્રશ્ન છે, લખી લેજો. જો બાળકો, ત્યારબાદ એક સરસ પ્રશ્ન છે 2001 અને 5ની અંદર પૂછાયેલો પ્રશ્ન. એક બોલને ઉર્ધ્વ દિશાની અંદર ફેંકવામાં આવે, જ્યારે તે મહત્તમ ઊંચાઈની અડધી ઊંચાઈએ પહોંચે ત્યારે તેની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. તો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચી શકશે? તો જુઓ, કેલ્ક્યુલેશન કઈ રીતે કરીશું. આપણે અહીંયાથી ધારી લો કે આ એની મહત્તમ ઊંચાઈ છે, A થી B, આને કહી દઈએ H. મહત્તમ ઊંચાઈ પર પહોંચે તો આપણને ખબર છે કે અંતિમ વેગ 0 હોય તો એનું સમીકરણ બનાવવું તો ઘણું સહેલું છે. તો આપણે શું કરીએ, ઊંચાઈવાળું સમીકરણ લઈએ, v² - v02. A થી B માટે હું કેલ્ક્યુલેશન કરું છું. v² - v02 બરાબર 2ax. તો અંતિમ વેગ જે છે 0, પ્રારંભિક વેગ v02 બરાબર 2, ગુરુત્વ પ્રયોગ ઉપર જતો એટલે માઇનસ, કાપેલું અંતર h કહી દઈએ. મહત્તમ ઊંચાઈ આપણે જે શોધવાની છે એ h કહી દઈએ. તો માઇનસ માઇનસ હું પ્લસ કરી દઉં છું, તો v02 બરાબર થઈ જશે 2gh. આ એક સમીકરણ બની ગયું. હવે આપણને જે આપ્યું છે એ મહત્તમ ઊંચાઈની અડધી ઊંચાઈએ વેગ આપી દીધો છે. તો ધારી લો કે આ C બિંદુ છે, ત્યાં ઊંચાઈ થાય છે અડધી ઊંચાઈ, અને અહીંયા વેગ પણ સરસ એવો આપી દીધો છે. તો બસ ફરીથી આપણે કેલ્ક્યુલેશન કરી દો A થી C માટે. તો A થી C માટે હું કેલ્ક્યુલેશન કરીશ, આ જ સમીકરણનો ઉપયોગ કરીશ. તો અંતિમ વેગ મારો થશે 10, એ રકમમાં આપ્યું છે. પ્રારંભિક વેગ તો મને ખબર નથી, પ્રવેગ થશે -g, અને હવે થશે અહીંયા h/2, કારણ કે આટલું અંતર h/2 થશે. તો 10² માઇનસ, એક કામ કરીએ, v02 ની કિંમત અહીંયા 2gh મૂકી દઈએ, 2g અને h. અહીંયા થશે -gh, 2 કેન્સલ કરી દીધા. તો હું આ -2 વાળું પદ લાવીશ એટલે +2gh માંથી એક gh કેન્સલ થશે એટલે gh રહેશે. તો 10² બરાબર g × h. તો gની કિંમત કઈ કહી છે કે નથી કહી? કહી તો નથી, પણ કિંમત 10ના સ્વરૂપમાં છે એટલે 10 લઈ લઈએ અહીંયા. તો gની કિંમત 10 લેશો તો એક 10 કેન્સલ થશે. તો આના પરથી h બરાબર થશે 10 મીટર પૂરું. 10 મીટર. 9.8 વાળી કિંમતો અહીંયા એડજસ્ટ કરેલી નથી. ઓકે, તો સરસ એવો દાખલો છે. અડધે વેગ આપ્યો છે, તો અડધે અંતર સુધીનું અંતર આપણે લેવું. આખાને આપણે h કહીએ મહત્તમને, તો અડધે સુધીના અંતરને મેં કહ્યું h/2. આ લોજિકનો ઉપયોગ કર્યો, લખી લેજો. જો મિત્રો, ત્યાર પછીનો દાખલો છે, એની રકમની અંદર થોડીક સુધારો વધારો કરવાની જરૂરિયાત છે. તો હું રકમ જે છે સમજાવું છું. OX દિશાની અંદર ગતિ કરતો એક કણ t સેકન્ડમાં, જો સમય t સેકન્ડમાં એક અંતર મીટરની અંદર, બસ એવું લખ્યું છે. તો થોડી માહિતી કપાઈ ગઈ છે. O થી કણનું અંતર કંઈ નથી બીજું ખાસ. તમે એટલું યાદ રાખો કે કણ x દિશામાં ગતિ કરે છે અને સમય સેકન્ડમાં, અંતર મીટરમાં છે, અને અંતરનું સમીકરણ આવું આપી દીધું છે. બસ આટલું જ અંતરનું સમીકરણ છે. તો તે સ્થિર થાય ત્યાં સુધીમાં કેટલું અંતર
કાપશે. તો પ્રશ્ન આ રીતે છે. ફરીથી અંતરનું આ જે સમીકરણ છે હું લખું છું x બરાબર 40 પ્લસ 12t માઇનસ ટી ક્યુબ. આ સમીકરણની અંદર એવું કહ્યું છે કે સ્થિર થાય. હવે સ્થિર થાય વાળા મેં દાખલાઓ ઘણા શીખવાડી દીધા છે. સ્થિર થવાનો મિનિંગ શું થશે? વેગ 0. ઓકે, વેગ પ્રવેગ એક્સલરેશન વાળા મેં 3 વિડીયો આપ્યા છે, એ પણ જોઈ લેજો. તો અહીંયા વેગ 0 કરવો છે એટલે પહેલાં હું વેગ મેળવીશ, વિકલન કરીશ. તો વિકલનની અંદર આટલાનું 0, 12 ટીનું 1, અહીંયા થશે 3t². આ થઈ ગયું વેગ. હવે વેગ મારે 0 કરવો છે, સ્થિર હોય એટલે. તો અહીંયા હું 0 લખીશ. તો 12 માઇનસ 3t². તો 3t² ઇઝ ઇક્વલ ટુ થશે 12. તો t² ઇઝ ઇક્વલ ટુ 4 3 12. તો t બરાબર 2 સેકન્ડ. તો આ સમયે એનો વેગ 0 થશે. તો આપણને એવું નથી પૂછ્યું કયા સમયે વેગ 0 થશે. સ્થિર થાય ત્યાં સુધીમાં, એટલે કે એટલા સમયમાં કેટલું અંતર કાપશે. તો એ સમય મળ્યો છે. હજુ કાપેલ અંતર માટે ફરીથી આ વસ્તુ આની અંદર મૂકી દઈશું બસ. તો આપણને આન્સર મળશે કાપેલું અંતર x બરાબર 40 પ્લસ 12, ટીની જગ્યાએ હું લખું 2 અને માઇનસ 2 ઘન 8. તો થશે 40 પ્લસ 24 અને બાદ કરીશ 8. તો શું થશે? 8 3 24 એટલે કે 16 બચશે. 16 આની અંદર ઉમેરી દઈશું એટલે 56 રહેશે. 56. તો 56 ડી ઓપ્શન. ઓકે, તો લોજિક સમજવાનું છે, કિંમતો તો ચેન્જ કરશે, કે શું કરવાનું છે એ પરિસ્થિતિ સમજવાની છે. ચલો તો લખી લેજો, IMP કરજો આને. જો ત્યાર પછીના દાખલાની માહિતી છે કે 1 કિલોગ્રામ દળના પદાર્થ A અને 3 કિલોગ્રામ દળના પદાર્થ B ને અનુક્રમે 16 મીટર અને 25 મીટરની ઊંચાઈએથી મુક્ત પતન કરાવવામાં આવે છે. તો તે જમીન પર પહોંચે તો એમને લાગતા સમયનો ગુણોત્તર શોધી કાઢો. તો અહીંયા કન્ફ્યુઝ કરવા માટે આપણને દળ આપ્યા છે, કેમ કે આપણા ચેપ્ટરમાં પદાર્થ કોઈ બી હોય આપણે એના દળને કોઈ ધ્યાનમાં નથી લેતા, કારણ કે બધા પદાર્થ સરખા ગુરુત્વ પ્રવેગ G સાથે ગતિ કરતા હોય છે. તો દળ ફક્ત કન્ફ્યુઝન માટે છે. A અને B માટેની બીજી માહિતી વિચારીએ તો એ જે છે એને કેટલો સમય મળે છે, સમય નહીં, અંતર છે 16 મીટર. તો એ માટે આપણે જો વાત કરીએ તો નીચે પડવા માટે લાગતો સમય શોધવા માટે અંતર આપ્યું છે, એટલે આ સમીકરણનો ઉપયોગ કરીશું. તો કાપેલું અંતર જે છે હું લઈશ 16, પ્રારંભિક વેગ 0 પ્લસ 1/2 g, નીચે પડે છે એટલે પ્લસ લઈશું ગુરુત્વ પ્રવેગ, અને t જે છે તો આપણને ખબર નહીં એટલે હું કહી દઉં t1. ઓકે, તો આ જ રીતે B માટે મારે બનાવવું હોય તો શું થશે આમના પરથી? તો B માટે જ્યારે હું બનાવીશ તો અહીંયા 25 લખીશ. અહીંયા 25 પ્રારંભિક વેગ તો એમનો પણ 0, પછી 1/2 ગુરુત્વ પ્રવેગ અને અહીંયા 25નો વર્ગ કરીશ. સોરી, t2 કરી દઉં, t2નો વર્ગ કરી દઈશ. સમય છે તો આપણને પ્રશ્ન કર્યો તો કે લાગતા સમયનો ગુણોત્તર. તો સમયનો ગુણોત્તર એટલે આપણે આ બંને સમીકરણ જે છે એનો ગુણોત્તર લઈ લઈએ. તો શું થશે? 16 બરાબર 16/25 કરી દો, અને 1/2 g જે છે એને 1/2 g તો કેન્સલ થઈ જશે. તો t1² થઈ જશે. પછી આપણે સમય જોઈએ છે તો રૂટ નીકાળી દઉં તો મને મળશે 4/5. 4 ભાગાકારની અંદર 5. બરાબર છે. તો સિમ્પલ જ છે, કન્ફ્યુઝન ના થવું જોઈએ. ઓકે, ચલો લખી દેજો. પછી નવો પ્રશ્ન.
જો ત્યારબાદ મિત્રો 2007ની અંદર પૂછાયેલો આઈએમપી પ્રશ્ન છે, બરાબર સમજો. આવી મેથડ પણ મેં જનરલ વિડીયો લેક્ચરમાં આપેલી છે અને આ પણ પૂછાયેલ છે. જુઓ, મેં વિડીયો લેક્ચર જે આપ્યા છે જનરલ, એ તમે સારી રીતે તૈયાર કરશો તો આના એમસીક્યુ તમને બહુ સહેલા લાગશે. કોઈ પણ એક્ઝામમાં પૂછાશે તે, તો આટલા વર્ષોમાં ગમે તે હશે તો પણ. તો જુઓ, એક્સ અક્ષ પર ગતિ કરતા કણનું ટી સમયે સમીકરણ સ્થાનનું સૂત્ર આપી દીધું છે, એક્સ મીટરમાં ટી સેકન્ડમાં વગેરે વગેરે. પ્લસ એક્સ દિશામાં કણ મહત્તમ વેગ પ્રાપ્ત કરે, આનો પણ એક દાખલો લીધો છે. વેગ મહત્તમ હોય ત્યારે તેનું સ્થાન ઉગમ બિંદુથી કેટલા અંતરે હશે. હવે અહીંયા સમજણ જ ના પડે કે કઈ રીતે કેલ્ક્યુલેશન કરવું. વેગ 0 હોય તો ખબર પડે, વેગ મહત્તમ હોય તો એમના માટે મેં શીખવાડ્યું છે કે મહત્તમ હોય વેગ તો એનું પહેલું વિકલન એટલે કે પ્રવેગ 0 કરવો. વેગ મહત્તમ હોય ત્યારે પ્રવેગ 0, આ ખાસ યાદ રાખો. વી મેક્સિમમ હોય ત્યારે એ બરાબર 0 કરી દો. તો પહેલાં આનું વિકલન કરી વેગનું વિકલન કરી પ્રવેગ 0 કરો ત્યારે એટલે સમય મળશે, અને સમય મળે પછી આપણે સ્થાનના સૂત્રમાં મૂકવાનું થશે, કારણ કે સ્થાન ઉગમ બિંદુથી કેટલું, વેગ નહીં. વેગ તો મહત્તમ છે પણ વેગ નથી પૂછ્યો, આપણને સ્થાન પૂછ્યું, એટલે આ સમીકરણમાં પાછી ટીની કિંમત મૂકીશું. તો આ લોજિક ખબર પડવી જોઈએ. ચલો, તો હું વિકલન કરું છું એટલે વેગ મળશે 18t. હવે આવડી જાય એટલે એમાં હું ટાઈમ નથી આપતો. પછી -3t². ઠીક, ફરીથી વિકલન કરીશ એટલે પ્રયોગ મળશે. તો 18 - 6t થઈ ગયું આટલું. હવે શું કરીશું? પ્રવેગને 0 કરીશ. તો 0 બરાબર 18 6t, તો 6t = 18, તો t = 3. ક્લિયર? ટીની કિંમત આપણે અહીંયા મૂકી દઈશું. તો x બરાબર 9 ઇન્ટુ ટીની કિંમત 3 એટલે કે 9 માઇનસ 3 3 9 3 27. ઓકે, 3 3 9 3 27 થશે. તો 18 - 27 તો 9 આન્સર આવે છે. કંઈક મિસ્ટેક હોય એવું લાગી રહ્યું છે, તો હું ચેક કરું છું રકમમાં પ્રોબ્લેમ છે કે ઓપ્શનમાં શું છે, ચેક કરીને જોઈ લઉં છું. ઓકે, સોરી, કોઈ ભૂલ નથી. અહીંયા જ મેં સમજણ ફરક કર્યો. બધું બરાબર છે, કમ્પ્લીટ. અહીંયા 81 થશે. 99 હું કંઈક 18 ભૂલ્યો, તો આવું ના થાય એનું ધ્યાન રાખજો. ઓકે, તો 81 અને -27, તો બસ 81 - 27 એટલે થશે 54. બરાબર છે. તો આ રીતે મેથડ પર ફોકસ કરવાનું છે. મેથડની અંદર શું કહ્યું છે? વેગ મહત્તમ ત્યારે પ્રવેગ સુધી પહોંચવાનું છે, પ્રવેગને 0 કરવાનું છે, એટલે કોઈક સમય મળશે અને એ સમય આપણે જે તે સમીકરણમાં મૂકી દેવાનો છે. લખી રાખજો આઈએમપીમાં. જો ત્યાર પછીનો જે પ્રશ્ન છે એની માહિતી જુઓ. અચળ ઝડપ VU, અહીંયા છે VU થી એક કાર X થી Y સ્થાને જાય છે. તો જો કાર જે છે X થી Y સુધી પહોંચી જાય છે, X થી Y. એ વખતે એમની ઝડપ છે UV, યુવરાજસિંહ નહીં, અને પછી એક સ્થાને અચળ ઝડપ VD થી પાછી આવે છે, એટલે અહીંયા છે VD. તો અહીંયાથી પાછી ગતિ થાય ત્યારે એની ઝડપ ચેન્જ થઈ જાય છે. તો આ દરમિયાન સરેરાશ ઝડપ શોધો. ઓકે, તો ખાસ ધ્યાન દો, એક સમીકરણ જ છે, કેલ્ક્યુલેશન કરવું હોય તો થઈ જાય. અહીંયાનું કોઈ બી અંતર તમે D ધારી લો, તો D, પાછા આવો ત્યારે પણ D. તો સમાન અંતર હોય, યાદ રાખજો, આ એક સીધું સૂત્ર જ છે. સમાન અંતર હોય અને વેગ બદલાતા હોય, ઝડપ બદલાતી હોય, તો સરેરાશ ઝડપનું આ સૂત્ર જ યાદ રાખી લો. ફરીથી એકવાર કહીશ કે જો અંતર સરખા હોય, D પાછું આવે ત્યારે D, કોઈ બી ચાલે અંતર, D/2 ચાલે, D ચાલે, 4D, કોઈ બી સરખું હોવું જોઈએ. તો એ વખતે બે ઝડપ જે આપી હોય
એમનો ઉપર ગુણાકાર, નીચે સરવાળો અને ગુણાકારમાં બી, આટલું કરી દેવાનું. જો એક બીજો પ્રશ્ન આપું છું કે સરખા સમય માટે આપ્યું હોય કે 5 સેકન્ડ માટે આટલી ઝડપ, બીજી 5 સેકન્ડ માટે આટલી ઝડપ, તો એનું સમીકરણ જે છે આ બનશે. સમાન સમય માટે, આ સમાન અંતર માટે, અને એમાંનું કંઈ ન હોય તો મેથડથી જવું પડે. મેથડ બી કહી દઈશ, મેથડ તમે કોઈ બી માટે લાગુ પડે. તો મેથડની અંદર બહુ સિમ્પલ છે, સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગાકારમાં કુલ સમય. જનરલ મેથડ કહું છું તો કુલ અંતર જે છે મેં અહીંયા ડી લીધું હોય ને અહીંયા ડી લીધું હોય તો 2D થઈ જશે. તમે d/2 લીધું હોય તો ડી થશે, જે લીધું હોય તો એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. કુલ સમયની અંદર હું T1 કહીશ આના માટે. અહીંયાથી આટલો સમય વેગ બરાબર અંતર ભાગ્યા સમય પ્રમાણે જાઓ તો T1 જે છે એ થશે VU અને D. તો T1 બરાબર D/VU, તો D/VU, અને એ જ રીતે T2 બરાબર થશે D/VD, V1 અને V2 જે નામ આપ્યું. બેમાંથી D કોમન નીકળી કેન્સલ થઈ જશે, તો તમારી પાસે રહેશે 2 અંશની અંદર, અને અહીંયા તમે લસા લેશો એટલે અહીંયા સરવાળો થશે અને અહીંયા ગુણાકાર છેદનો છેદ ઉપર આવશે. આ બની ગયું સમીકરણ. તો આ તો મેં જનરલ વાત કરી દીધી કે કોઈક અંતર તમને D આપે, કોઈ 2D આપે, ગમે તે આપે, કોઈ બી અંતર આપે, ગમે તેટલા ટુકડા બી આપે, તો આ મેથડ તો છે જ, એ તો કોમન જ છે, પણ આ તમને શોર્ટકટ આપ્યો. બરાબર છે, શોર્ટકટ લખી લેજો. જો ત્યારબાદ બાળકો તમારી સામે જે દાખલો છે, આ દાખલો મેં તમને ઓલરેડી અગાઉ શીખવાડી દીધેલો છે વિકલનવાળા સંકલનવાળા જે ટોપિક હતા એની અંદર. તો શું છે, ફરીથી એક વખત જોઈ લઈશું. એક્સ અક્ષની દિશામાં ગતિ કરતા કણનું t સમયે પ્રવેગનું સમીકરણ આપ્યું છે F બરાબર F0 1 માઇનસ T અપોન કેપિટલ T છે, જે F0 અને T અચળ છે. T બરાબર 0 સમયે કણનો વેગ 0 છે. તો જ્યારે T બરાબર 0 થી F બરાબર 0 બને ત્યારે કણનો વેગ કેટલો હશે? તો સરસ એવો વિડીયો એક આખો બનાવ્યો છે મેં વિકલન સંકલન ને લગતો, અને એમાં સંકલનવાળો જે વિડીયો છે એની અંદર બધા સંકલનવાળા મેં લીધા છે, તો એમાં આ લીધો છે. તો ત્યાં વધારે શાંતિથી તમે જોઈ શકશો. અત્યારે થોડું ઝડપથી જોઈ લઈએ. આ પ્રવેગ છે, તો આ પ્રવેગને હું એ સંજ્ઞા આપી દઉં. એમાંથી મારે વેગમાં જવું છે, તો હું અહીંયા લખીશ dv/dt, અને એની અંદર dt ને અહીંયા લઈ લઈશ. એટલે વેગનું સમીકરણ dv બરાબર થશે F0. એને પણ છૂટા પાડવા હોય તો છૂટા પાડી દઈએ, અથવા એમને રાખવા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ખ્યાલ આવવો જોઈએ તમને. ગુણાકારની અંદર dt, આ મેં dt અહીંયા લાવી દીધું. હવે બંને બાજુ સંકલન કરીશ, પણ સંકલનને મારે લિમિટ આપવી પડશે. તો એક સમય તો કહી દીધો છે t બરાબર 0 સમય, તો એનો કોઈ પ્રોબ્લેમ નથી. ત્યારે વેગ પણ 0 એવું કહી દીધું છે. પણ મારે બીજો સમય જોઈએ છે F0 બને ત્યારનો સમય. તો જો અહીંયા હું F ને 0 બનાવીશ, તો અહીંયા 0 લખું તો 0 બરાબર તો આને હું અહીંયા લઈ જાઉં એટલે 0, આ માઇનસ વાળું પદ આ બાજુ લઈ જાઉં તો t મને મળી ગયો કેપિટલ T. તો બીજો સમય જે આ છે એ બનશે કેપિટલ T. તો હું આ નીકાળી દઉં છું, તમે લખી લેજો, જગ્યા ઓછી છે એટલે. તો આ લખી લેજો. હું આ સમય આપ્યો છું કેપિટલ T, અને અહીંયા એ વખતે વેગ શોધવાનો છે. દેખાય છે? ઓકે, વાંધો નહીં આવ્યો. તો અહીંયા હું dvનું સંકલન કરીશ v, અને એને લિમિટ આપીશ 0 થી v. અહીંયા સંકલન કરીશ F0 dt નું F0t, અહીંયા F0 t નું થશે t²/2, અને આ કેપિટલ T એમનું જ લિમિટ આપીશ 0 થી કેપિટલ T ની. બરાબર. હવે આ v - 0 એટલે v, હું અહીંયા કેપિટલ T આપીશ, માઇનસ અહીંયા પણ પાછો કેપિટલ T આપીશ, પછી 0 આપીશ એટલે બધું 0 થઈ જશે, તો એ લિમિટ નથી મૂકતો. તો અહીંયા ફાઇનલી આપણને મળશે
અહીંયા એક ટી કેન્સલ કરી નાખું તો 1/2 f0t, તો f0t માંથી 1/2 f0t બાદ કરો એટલે 1/2 f0t બચશે. તો આ રીતે આપણને આન્સર મળશે 1/2 f0t. ઓકે, તો લખી લો. સારી રીતે મસ્ત રીતે સમજવું હોય તો એના માટે એક આખો વિડીયો અલગ આપેલ છે. જો બાળકો, ત્યારબાદ પ્રશ્ન છે 4/3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગ સાથે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરતા કણે ત્રીજી સેકન્ડમાં કાપેલ અંતર. તો આમના માટે એક સમીકરણ છે, એ આવડતું હોય તો તમને સીધો જ જવાબ મળી જાય. nમી સેકન્ડમાં કાપેલ અંતરનું સમીકરણ છે, nમી સેકન્ડમાં કાપેલ અંતરનું સમીકરણ છે v0 પ્લસ a/2 2n - 1. તો આ સમીકરણની અંદર પ્રારંભિક વેગ તો 0 લઈશું, પ્રવેગ આપણે લઈશું 3/4, સોરી 4/3 છે, અને અહીંયા ગુણાકારમાં 2 અને 2, અને સમય આપણને કહ્યો છે ત્રીજી સેકન્ડ, તો અહીંયા હું 3 લખીશ. તો ફાઇનલી આપણને મળી જશે 2/3, અને અહીંયા રહેશે 6 - 1 એટલે કે 5, તો 10/3 છે અહીંયા ઓપ્શન, 10/3. ઓકે, ઓકે. તો મિત્રો, વિડીયો જે છે એની લંબાઈ સારી એવી થઈ ગઈ છે, તો અહીંયા આપણે એક ભાગ રાખીએ, બીજો એક વિડીયો બનાવીશ જેની અંદર બાકી રહેતા જે પ્રશ્નો છે એ કવર કરી લઈશું. તો મસ્ત મેથડ પર જ ધ્યાન દેજો. જો પ્રશ્ન એટલા અગત્યના નથી, કાયમી કહેતો રહીશ કે પ્રશ્ન એક્ઝેક્ટલી ક્વેશ્ચન જે કિંમતો છે એ એટલી અગત્યની નથી, એમાંથી ખાલી જે મેથડ છે પકડવાની છે, બાકી કિંમતો તો ચેન્જ થયા કરશે. શું મેથડ આની અંદર? તો કે આવું સમીકરણ છે, બસ. તો એ યાદ રાખવાનું છે. ઓકે, એ રીતે દરેકે દરેક પ્રશ્નની અંદર. ચાલો, તો મળીએ છીએ નવા વિડીયો સાથે.